એક તરફ ખેડૂતોને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવા છતાં સરકારનું સબસિડીવાળું નીમ કોટેડ રાસાયણિક ખાતર મળતું નથી ને બીજી બાજુ ખેડૂતો માટેના નીમ કોટેડ રાસાયણિક ખાતરનો હજારો કિલો જથ્થો ગેરકાયદેસર રીતે ઔદ્યોગિક એકમોમાં ઠાલવાઈ રહ્યો છે। ત્યારે આણંદ એલસીબી પોલીસની ટીમે વિદ્યાનગર જીઆઈડીસીમાં આવેલ એક કંપનીમાં દરોડા પાડી ₹2.46 લાખ કિંમતના ખેતીના ઉપયોગ માટેના નીમ કોટેડ ખાતરોનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જે મામલે ગુનો નોંધવામાં આવ્યો છે।